બનાસકાંઠાની ચૂંટણી સંસદ સભ્યની નજીક આવે ત્યારે આજે પાંથાવાડા ખાતે પરબતભાઈ પટેલના સમર્થકો પાંથાવાડા ખાતે ઉમટી પડ્યા છે। તેમની સાથે સીધી વાત કરીશું કે અહીંયા પાંથાવાડા ખાતે કેવા ઉમેદવાર જોઈએ જે આપણે કેવા ઉમેદવારને આપ મત આપશો? આપણે પાંથાવાડા ખાતે નહીં પણ આપણા ગુજરાત ખાતે નહીં પણ ભારત દેશ ખાતે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવો નેતા જોઈએ છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ સિવાય કોઈ બીજો કોઈ કામ કરવાનો નથી। કોંગ્રેસ સરકાર હોય બીજી સરકાર હોય કોઈ કાંઈ કામ કરવાનું નથી। મોદી સાહેબ હશે તો જ આપણે ભારત દેશનો વિકાસ થશે। એટલે નેતા બેતા જોવે નહીં પણ મોદી સાહેબ જ આપણે જોવે। એટલે કમલને વોટ આપવો જરૂરી છે આપણા દેશના હિત માટે। આપ જોયું જે પ્રમાણે આપ જુઓ છો સૌથી વધારે ભાજપના કાર્યકર્તાઓ રોજ જોવા મળે કે પરબત પટેલને બહુ જંગી મતથી લીડથી જીતાડવા માટે તેમનો ખૂબ પ્રયત્ન છે। આપ પણ એક પાંથાવાડાનો યુવા ભાજપના કાર્યકર્તા આપ પણ શું કહેવા માગો છો? કેવા નેતાની અત્યારે જરૂર છે? જેવા ભ્રષ્ટાચાર ના કરે એવા આપણા ગ્રુપ લાડીલા પરબતભાઈ પટેલ છે આજે પાંથાવાડા ખાતે લોકસભાના ઉમેદવાર માનનીય પરબતભાઈ સાહેબ થોડી વારમાં અહીંયા આવવાના છે। તો તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં પાંથાવાડા આજુબાજુની જનતા જોડાણી છે। મોદી સાહેબના નામ ઉપર આ વખતે એવો માહોલ જામ્યો છે કે આ વખતે વિશ્વ ગુરુ તરફ ભારત પ્રયાણ કરી રહ્યું છે। એ વખતે પરબતભાઈ પટેલ આપણે વચ્ચે થોડી જ વારમાં ઉપસ્થિત થવાના છે। बन गया भी बोला हमारे एक लोग लाड़ी ले परबत भाई चौधरी साहब अभी थोड़ी देर में दादीवाड़ा से भी रवाना हुए। थोड़ी देर में पाथावाड़ा पहुंचने वाले हैं और यहाँ की जनता खुश है कि अब की बार उम्मीदवार सही उम्मीदवार क्या है मिला है। આપ જે પ્રમાણે જોયું છે તે પ્રમાણે એ બનાસકાંઠા જિલ્લામાં સંસદ ઉમેદવારી એવા ભાજપમાં નેતા પરબતભાઈ પટેલ પણ જોડાયા છે અને બીજા જે કોંગ્રેસથી નેતા પાર્થિભાઈ પટેલ પણ જોડાયા છે। તેમાં લોકો કેવા પ્રકારે મત અપાવ્યું છે જે કોને મત અપાવ્યું છે તેઓ એક પાંથાવાડા અગ્રી તેમની સાથે પણ વાત કરું છું। આપ કેવા નેતાને વોટ આપવા ઈચ્છો છો? હું હાલ કોંગ્રેસ પક્ષને વોટ દેવા તૈયાર હું। શું ભાજપે કેવા પ્રકારના કામો કર્યા છે પાંથાવાડા ખાતે? ભાજપે સંદાજો બધી ભરેલા છે। આ પેપડે હરિભાઈનું દત્તક લીધું ગોમરા પેપડી આમ આવે હતી તો બાઈઓ પૂજા કરતી હતી એમાં પેટલો તૂટીલો પડ્યો હોય તો મને જે નેતા આવે એટલે તો હરુભરું ભાળી નાખે। ગામમાં કોઈ રસ્તો ઠકવાનો નથી। શું પાંથાવાડાનો કેવો વિકાસ કર્યો છે? કેવો વિકાસ કર્યો છે પાંથાવાડા ખાતે? વિકાસ નહીં ભ્રષ્ટાચાર ચાલે। તો આપ કોને મત આપવા ઈચ્છો છો? આપ જે પ્રમાણે જોઈ શકો છો અહીંયા પાંથાવાડા ખાતે જે પ્રકારના વિકાસનો વાતો કરવામાં આવી રહી છે ત્યારે પાંથાવાડા ખાતે કોઈ પણ વિકાસ કર્યો તેઓ પણ લોકો કહી રહ્યા છે। આપણે અનેક પ્રકારના જે લોકો છે જે ખેડૂતો પણ અત્યારે જે પરબતભાઈ પટેલ ટૂંક સમયમાં જ અહીંયા પાંથાવાડા ખાતે આવવાના છે ત્યારે પાંથાવાડા ખાતે મોટી સંખ્યામાં જનમેદની ઉપડી પડી છે। આપ ખેડૂતને પણ સીધી વાત કરીશું। આપ કેવા પ્રકારના નેતા ઈચ્છો છો? કોને મત આપવા ઈચ્છો છો આપ? ભાજપની। ભાજપે શું કામ કર્યા? આપ જો જે પ્રમાણે ખેડૂતો પણ એક મોદીને તરીકે ભારતના નેતા તરીકે મોદી સરકારને મત આપવા ઈચ્છી રહ્યા છે। આપણી સાથે બીજા વેપારી ભાઈઓ પણ છે તેમની સાથે પણ વાત કરીશું। આપ કેવા ઉમેદવારને મત આપવા ઈચ્છો? ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબતભાઈ લોકસભાની ચૂંટણી લડે છે અને જે રીતે ભાજપ સરકારે અહીંયા વિકાસના કામો કર્યા છે આરોગ્યલક્ષી ખેડૂતોલક્ષી એ જોઈને આમ જનતા ભારતીય જનતા પાર્ટીને મતદાન કરશે। આપ જે પ્રમાણે જોયું છે એ પ્રમાણે જે લોકો છે તે અહીંયા પાંથાવાડા ખાતે સૌથી વધારે મેદની સાથે ઉમટી પડી છે અને ભાજપ સરકારને મત આપવા માટે જોડાયા છે। અહીંયા કોંગ્રેસે પણ અનેક પ્રહારો કરી ચૂકી છે કે ખરેખર કેવા પ્રકારના લોકો છે તેમની સાથે પણ વાત કરશે। અત્યારે ભાજપના અગ્રણી શું નામ છે આપનું? તમારું નામ? તમારું નામ? તમારું નામ? જી આપ કેવા નેતાને મત આપશો? મોદી। શું મોદીએ શું વિકાસ કર્યો છે આ પાંથાવાડા ગામમાં? વિકાસ કરી આપ જે પ્રમાણે જોઈ શકો છો કે સૌથી મોટી સંખ્યામાં અહીંયા ભારતીય જનતા પાર્ટીને વિજય થઈ રહી છે। તો અત્યારે ગુંદરીના અગ્રણી એવા
એ પણ ભાજપના કાર્યકર્તા છે, તેમની સાથે પણ વાત કરીશું કે તેઓ કેવા નેતા ઈચ્છી રહ્યા છે અને કોને મત આપશે. જે 6 વખત વિધાનસભામાં રહી ચૂકેલા છે અને પાણી હાલ ચાલુ મંત્રી પાણી પુરવઠાના છે અને તે લોકપ્રિય નેતા છે બનાસકાંઠાના અને તે જંગી બહુમતથી જીતશે એમાં કોઈ બે મત નથી. અને નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં વિકાસની સાથે ખેડૂતો હોય, મજૂર વર્ગ હોય, કોઈ બી ઓબીસી હોય, બધા એક થઈ અને જંગી બહુમતીથી ગુજરાતની 26 બેઠકો જીતે એમાં કોઈ ફરક પડવાનો નથી ને 100% નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવાના છે, એમાં કોઈ લીન મેઘ નથી. આપ જે પ્રમાણે જોયું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક વિકાસના કાર્યો કરવામાં આવે છે, તો આપ ભાજપ દ્વારા કેવા કાર્યો કરવામાં આવે છે? બધો કાર્યક્રમ સારો જ છે અને મોદી સાહેબની કોઈ પણ આપણે હાલથી જીતાડવા બહુ જંગી બહુમતોથી જીતાડીને આગળ વધારવા છે એ જ પીએમ આપણે જોઈએ. બીજા કોઈ હાલ દેશમાં સારા વ્યક્તિ લાગતા નથી, આ યોગ્ય જ છે. આપ જોયું તે પ્રમાણે ગામના અનેક લોકો ભારતીય જનતા પાર્ટીના સૌથી વધારે મતો લીડથી જીતાડે તેવી તેમની આશા પણ વ્યક્ત કરી છે. જે પ્રમાણે આપ જોયું છે કે આપણે સીધી ખેડૂતો સાથે પણ વાતચીત કરીશું. ખેડૂતો કેવા પ્રકારના અને કોને મત આપવાના છે તેવું અનેક લોકો સાથે વાત કરીશું. આપ જે પ્રમાણે અહીં આજે ચૂંટણી સંસદની આજે નજીક, ત્યારે આપ કોને મત આપો છો? કોને મત આપો છો? તમારે કેવા નેતા જોઈએ છે? કેવા નેતાને આપણે મત આપશો? જેવા નેતા જોઈએ છે. કેવા વિકાસ કર્યા છે? કેવું લાગે છે તમને? વિકાસ બસ મસ્ત સારા વિકાસ કર્યા છે, એકદમ જે પ્રમાણે આપ જોયું છે તે પ્રમાણે સૌથી વધારે ખેડૂતો પણ અહીં ઉપસ્થિત, ખેડૂતો સાથે પણ વાત કરીશું. ખેડૂતો માટે સરકારે, ભાજપ સરકાર દ્વારા કેવા રીતે ખેડૂતોને શું આપ્યું છે? ટેકાના ભાવ આપ્યા છે કે શું? આપ કોને મત આપવા ઈચ્છો છો? મત કોને આપવા ઈચ્છો છો? કયો નેતા જોઈએ છે જે અહીં સાંસદ તરીકે આપણે જે ચૂંટણી ચાલી રહી છે ત્યારે? ભાજપને આપશું મત. તો ખેડૂતલક્ષી કેવા સરકારે નિયમો કર્યા, કેવી રીતે ફાયદો થયો છે? ભાજપ સરકારે તમને કેટલા બધા ફાયદા આપેલા છે ખેડૂતોને? ભાજપ સરકારે ખેડૂતોને રાહત અને ટેકાના ભાવ આપ્યા. જેથી કેટલો ફાયદો થયો તમને? ફાયદો થયો, વધારે ફાયદો. આપ જે પ્રમાણે જોવો છો ખેડૂતો પણ અત્યારે તમામ ખેડૂતો પણ અહીંયા જોડા છે. જે ભાજપના નેતા તેમણે અનેક વિકાસના કાર્યો કર્યા છે તેવું પણ ખેડૂતો કહી રહ્યા છે. અને ટૂંક સમયમાં અહીંયા લોકલાડીલા સાંસદીય શ્રી ભાજપના નેતા ગણી શકાય તેઓ પણ અત્યારે ટૂંક સમયમાં અહીંયા વધારવાના છે. તેથી સૌથી વધારે સંખ્યામાં લોકો અહીંયા વધારે જોડાયા છે. અને આપ જોઈ શકો છો જે પ્રમાણે આપણે જે દ્રશ્યો બતાવે છે કે સૌથી મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત પડ્યા છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અનેક રજૂઆતો કરશે અત્યારે, અને ટૂંક સમયમાં ભાજપના એવા નેતા ટૂંક સમયમાં પરબતભાઈ પટેલ અહીંયા હાજર થવાના છે. ત્યારે કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. અહીંયા પાંથાવાડા પોલીસ સ્ટાફ પણ સૌથી મોટી સંખ્યામાં બંદોબસ્ત માટે ખડકી દેવા છે, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આપ જે પ્રમાણે આ દ્રશ્યો જોઈ શકો છો, સૌથી મોટી સંખ્યામાં પોલીસો, હોમગાર્ડો તમામ પ્રકારે અહીંયા ગોઠવી રહ્યા છે. આપણી સાથે એક મહિલા અગ્રણી છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગઈ છે. ભાજપે કેવા કાર્યો કર્યા છે? જે આપ કોને કેવા પ્રકારના નેતા ઈચ્છો છો અને કોને મત આપશો? અમે જે ગામનો વિકાસ કરશે, જે ગામમાં સુખ સુવિધા આપશે, રોડ, ગટર, બધાની સુવિધા, સ્ટ્રીટ લાઇટ, બધાની સુવિધા આપશે તેને વોટ આપીશું. અને તે નરેન્દ્ર મોદી વડાપ્રધાન કરી જ રહ્યા છે, તેથી અમે ભાજપને જ વોટ આપીશું. અને અમારા અહીંયાના ઉમેદવાર છે પરબતભાઈ પટેલ, તેથી અમે તેમને જ વોટ આપીશું. તો જે આપ કહી શકાય છે કે નરેન્દ્ર મોદી વિચાર સાહેબે જે પ્રકારના મહિલાઓ માટે કેવા પ્રકારના પ્રયત્નો કર્યા છે અને કેવી રીતે અહીંયા પાંથાવાડા ખાતે તેમજ બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ માટે શું શું તેમને લીધા છે નિર્ણય? પહેલાં તો મહિલાઓને 50% અનામત આપવામાં આવી છે એમના રાજમાં આવ્યા પછી, અને મહિલાઓને 50% અનામત તો સાથે સાથે મહિલાઓને વિધવા પેન્સિલ, જે લેડીઝ સ્ટુડન્ટ હોય તેના માટે જવર અવર માટે બસની પાસ ફ્રી સુવિધા,
એમ અનેક સુવિધાઓ મહિલાઓ માટે કરવામાં આવી છે. થી આપ જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે સૌથી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક કાર્યો કરવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જે પરબતભાઈ પટેલ જે નિકટ નોંધાવી છે તે ટૂંક સમયમાં અત્યારે ઉપસ્થિત રહેવાના છે.